નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 3માં આપણે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ છે કે કોરોના મહામારીને લીધે સ્કૂલોમાં ને રજા છે. ઓનલાઈન લેક્ચરથી સિલેબસ પૂર્ણ કરવાના છે. એટલે તો કે 10મા ધોરણમાં તમારે 70% સિલેબસ જ છે જે અભ્યાસક્રમ ચાલુ રાખવાનો છે. બાકી 30% છે તે કે એક્ઝામમાં તમારે પૂછાશે નહીં. તો આપણે એમાંથી પ્રકરણ 3માં ભણવાના ટોપિક 3 છે કે ધાતુના ભૌતિક ગુણધર્મો, ધાતુ અધાતુના, ત્યારબાદ ધાતુ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે અને ધાતુનું પ્રાપ્તિ એ ભણવાના છે. ધાતુના રાસાયણિક ગુણધર્મો છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો નથી. આગળના લેક્ચરમાં અમુક ટોપિક જોઈ ગયા છે, આપણે જોવાના નથી, તો તે આપણે હવે નથી લેતા. અને આપણે જે સમજવાનો ટોપિક છે તે છે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે તેના વિશે શીખીએ. તો આપણે ઉપરની પ્રવૃત્તિમાં જોયું કે ધાતુઓની પ્રક્રિયાઓ નિહાળી કે ધાતુઓ છે એ આ પ્રકારે પ્રક્રિયા શા માટે કરે છે, એવો પ્રશ્ન થાય ને. તો કે ધોરણ 9માં તત્વોની ઇલેક્ટ્રોનીય રચના તો તમે શીખી જ ગયા છો કે હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન હોય, લિથિયમમાં 2 ને હિલિયમમાં 2, લિથિયમમાં 3, 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના તમારે આવી જ ગઈ. કે આપણે શીખી ગયા કે ઉમદા વાયુઓ કે જે સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા ધરાવે છે એ ખૂબ જ અલ્પ માત્રામાં રાસાયણિક ક્રિયાશીલતા ધરાવે. ઉમદા વાયુ એટલે આપણે શું કહીએ, સક્રિય તત્વો એને કહી શકીએ ને. કે પહેલું સક્રિય તત્વ શું છે તો કે હિલિયમ. એ બધા ઓછી તમે જોયું છે રાસાયણિક પ્રક્રિયામાં કે હિલિયમ છે. ત્યાર પછીનું છે ઉમદા તત્વ કયું છે, નિયોન છે. ત્યાર પછીનું 18 નંબરનું આર્ગોન છે. આ બધા તમે જોશો ક્યાંય રાસાયણિક પ્રક્રિયામાં સંયોજન આના હશે નહીં. શું કામ? કારણ કે સંયોજનો તો કે ધન આયન અને ઋણ આયનો એકબીજા સાથે જોડાઈને બનાવે છે. કે તત્વોની પ્રતિક્રિયાત્મકતાને સંપૂર્ણ ભરાયેલા સંયોજકતા કક્ષા પ્રાપ્ત કરવાની વૃત્તિ વડે આપણે સમજી શકીએ. તો ચાલો આપણે નિષ્ક્રિય વાયુઓ અને કેટલીક ધાતુઓ તેમજ અધાતુઓની ઇલેક્ટ રચના પર ફરી એક નજર નાખીએ. કે આપણને કોષ્ટક અહીં 3.3 આપ્યું, એના ઉપરથી જોઈ શકીએ કે સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન છે, 1. બાહ્યતમ એટલે કે તો કે કક્ષા ભરાઈ જાય. જો હજી સોડિયમ છે 11 છે ઇલેક્ટ્રોન રચના. હવે એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ને બીજી કક્ષામાં 8. હવે બીજી પહેલી ભરાઈ ગઈ, પછી બીજીમાં ભરાવા જાય, એ પણ ભરાઈ જાય, પછી આ ત્રીજી કક્ષા એમ છે. આ એની શું કહેવાય, બાહ્યતમ કક્ષા કે જે અપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય તેને શું કહેવામાં આવે છે તો કે બાહ્યતમ. જો આ બધા નિષ્ક્રિય છે 1 થી 20માં. પહેલી સંપૂર્ણ ભરેલી, બીજા નિષ્ક્રિય વાયુ નિયન છે 2 અને 8. 2 ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરેલી સંયોજક કક્ષામાં કંઈ નથી. આર્ગોનમાં તો કે પહેલીમાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં પણ 8 છે. એવી રીતે તમે જોશો તો સોડિયમ છે એમાં સોડિયમની ઇલેક્ટ્રોન રચનામાં શું છે તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગઈ, બીજી પૂર્ણ ભરાઈ ગઈ. હવે 10 થયા, 11મો ઇલેક્ટ્રોન છે ત્રીજી કક્ષામાં ભરાશે. એને શું કહેવાય, એની બાહ્યતમ કક્ષા. એટલે તો કે પરમાણુના કેન્દ્ર પાસે હજી પણ 11 પ્રોટોન છે, પરંતુ તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે, 10. કે એમાંથી પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1 છે. જો તેની એમ કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો હવે એલ કક્ષા તો કે સ્થાયી થઈ જાય ને. 1 ઇલેક્ટ્રોન છે તે સોડિયમ ગુમાવી દેશે, એટલે હવે કક્ષા કેવી થઈ ગઈ, એની એલ કક્ષા તો કે સ્થાયી થઈ ગઈ. એટલે શું થાય તો કે પ્રોટોન કેટલા હોય, 11. પ્રોટોનની ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો આપણને ખ્યાલ છે કે 11 પ્રોટોન હોય ને 11 ઇલેક્ટ્રોન. હવે તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, ઇલેક્ટ્રોન તો 10 થઈ ગયા, પણ પ્રોટોનની સંખ્યા તો હજુ કેટલી છે, 11 જ છે. એટલે શું તો કે સોડિયમ છે એ શું તો કે આને કારણે શું થશે તો કે સોડિયમ ધન આયન આપે છે. જો હજી પ્રોટોન આપણને ખબર છે પ્લસ વિદ્યુત ભાર ધરાવે અને ઇલેક્ટ્રોન માઇનસ. પ્લસમાંથી માઇનસ 11માં 10 બાદ કરશો તો કેટલા વધશે તો કે +1.
એટલે +1 વિદ્યુતભાર. તો કે હજી ઇલેક્ટ્રોનની સરખામણીએ સોડિયમ પાસે કેટલો પ્રોટોન વધુ છે? તો કે 1 વધુ છે. એટલે શું આવે? તો કે પ્લસ વિદ્યુતભાર. એટલે સોડિયમ છે તે ધન આયન આપે. જ્યારે બીજી બાજુ તમે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? જો હજી ક્લોરીન 17 નંબરનું 7 છે. તો હવે કોઈ 7 કઈ કોકને દાન ન કરી દે. એની અષ્ટક પૂર્ણ કરવા માટે એક જ ઇલેક્ટ્રોન એને ઘટે છે ને, એટલે કોઈ પાસેથી દાન નહીં કરે, પણ ઓછીનું 1 ઇલેક્ટ્રોન ક્લોરીન છે તે લઈ લેશે. તો ક્લોરીનમાં 17 પ્રોટોન કેવા હોય? પ્લસ વિદ્યુતભાર, અને 17 ઇલેક્ટ્રોન હતા. હવે ક્લોરીન છે તે શું કરે છે? તો કે અષ્ટક, એની સંયોજકતા કક્ષા અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન બીજા પાસેથી લે છે. એટલે 17 ઇલેક્ટ્રોન માઇનસ વિદ્યુતભાર હતો. હવે ક્લોરીન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 18 થઈ ગઈ. તો જો હજી પ્રોટોન પ્લસ વિદ્યુતભાર ને ઇલેક્ટ્રોન માઇનસ. જો હજી ક્લોરીનમાં 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે ઇલેક્ટ્રોન વધી જશે પ્રોટોનની સરખામણીએ. કેટલો વધ્યો? ઇલેક્ટ્રોન 1. અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો છે? ઋણ છે. એટલે 1 ઇલેક્ટ્રોન વધુ છે એટલે ક્લોરીન ઉપર માઇનસ. ક્લોરીન ઋણ વિદ્યુતભાર ધરાવે છે કે વધુ 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો સોડિયમ અને ક્લોરીન પ્રક્રિયા કરે ત્યારે સોડિયમ દ્વારા ગુમાવાતો ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન દ્વારા મેળવી લે. આપણને જોઈએ તો ખબર પડે કે સોડિયમને 1 વધારાનો ઇલેક્ટ્રોન છે, ક્લોરીનને ઘટે છે. એટલે બે પ્રક્રિયા કરશે એટલે શું થશે? સોડિયમ જે ઇલેક્ટ્રોન ગુમાવે છે તે ક્લોરીન મેળવે છે, અને જે સંયોજન બનાવે છે એને શું કહે? સોડિયમ ક્લોરાઇડ. કે ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ ક્લોરીન પરમાણુ એકમ ઋણ ભાર પ્રાપ્ત કરે છે, કારણ કે તેના કેન્દ્રમાં જો મેં આ સમજાય 17 પ્રોટોન હોય છે અને KLM કક્ષાઓમાં 18 ઇલેક્ટ્રોન હોય છે. તે આપણે ક્લોરીન એનઆયન આપે છે. એનઆયન એટલે ઋણ આયન ને કેટાયન એટલે ધન. તેથી આ બંને તત્વો તેમની વચ્ચે પ્રક્રિયાઓની આપલે સંબંધ ધરાવે. જો સોડિયમની ઇલેક્ટ્રોન રચના 1 ગુમાવી દીધો એટલે ધન આયન બની ગયો. ક્લોરીન છે તે 1 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કેવું થઈ જશે? તો કે ઋણ. તો ક્લોરાઇડ શું છે? તો કે ઋણ આયન બની ગયો. સોડિયમ અને ક્લોરાઇડ NaCl. આ સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ. કે સોડિયમ ને ક્લોરાઇડ આયનો વિરુદ્ધ વિદ્યુતભાર વાળા હોવાથી એકબીજાને આકર્ષે. જો વિરુદ્ધ વિદ્યુતભાર છે એટલે એકનો પ્લસ છે ને એકનો માઇનસ, એટલે એકબીજાને આકર્ષે. આપણને ખબર છે કે ચુંબકમાં પણ જોઈએ ને કે વિરુદ્ધ ધ્રુવો, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય. સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, એકબીજાથી દૂર ભાગે. એ વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. અત્ર એ નોંધનીય છે કે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ ભારવાળા આયનોના સમુચ્ચય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અણુ નથી પણ શું? તો કે આયન. અણુ કોને કહેવાય? તો કે Na2 હોય એને સોડિયમનો અણુ કહી શકે. કીધું ચાલો વધુ એક આયનીય સંયોજન મેગ્નેશિયમ ક્લોરાઇડનું જોઈએ. મેગ્નેશિયમ છે એની જે ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 12. 2 ઇલેક્ટ્રોન વધારાના છે. તો એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? તો કે 2 ઇલેક્ટ્રોન. એટલે આમ થઈ જશે ને પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સરખામણીએ કેવી? હવે સોડિયમ મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના આવી થઈ જશે. તો પ્રોટોન વધુ છે. કેટલા છે? તો કે 2. એટલે મેગ્નેશિયમ ઉપર કેટલો વિદ્યુતભાર આવશે? +2. અને ક્લોરીનનું તો આપણને ખબર જ છે 1 ઇલેક્ટ્રોન મેળવે છે. હવે શું થયું? તો કે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, સોડિયમ 1 મેળવે. એટલે મેગ્નેશિયમની તો કે એનો વિદ્યુતભાર તટસ્થ કરવા માટે મેગ્નેશિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે એ બીજાને આપશે. તો ક્લોરીન પરમાણુને તો એકની જ જરૂર છે. એટલે ક્લોરીનના કેટલા પરમાણુ સાથે જોડાશે? તો કે 2. એટલે 1 ઇલેક્ટ્રોન આને આપશે ને 1 ઇલેક્ટ્રોન આને. એટલે હવે મેગ્નેશિયમના કેટલા થઈ ગયા? તો કે એનો વિદ્યુતભાર તટસ્થ 2 ઇલેક્ટ્રોન આપી દીધા. એટલે એનું અણુસૂત્ર આવી રીતે બનશે MgCl2. કે આનો વિદ્યુતભાર +2 છે. એને તટસ્થ કરવા માટે તો કે ક્લોરીનનો 1 જ છે એટલે તો કે માઇનસ વિદ્યુતભાર વાળા કેટલા અણુ જોશે? 2. કે ક્લોરીનનો વિદ્યુતભાર -1 છે એટલે 2 એકુ 2 થઈ જાય. +2 અને -2 વિદ્યુતભાર તટસ્થ થઈ ગયું. તો કે આ પ્રકારે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા સંયોજનોને શું કહેવાય? આયોનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો. ઇલેક્ટ્રોકોવેલેન્ટ કમ્પાઉન્ડ અથવા તો આયનિક.
કે આયનોની આપલે દ્વારા સંયોજન બનાવે છે. હવે એમ કીધું, શું તમે મેગ્નેશિયમ ક્લોરાઇડમાં હાજર રહેલા ધન આયન અને ઋણ આયનના નામ આપી શકશો? છો મેગ્નેશિયમ અને ક્લોરાઇડ, જો ઋણ આયન હોય, ઋણ આયન પ્રાપ્ત કરે એને શું કહેવાય? ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, ઓક્સાઇડ. ઋણ આયનની પાછળ તો કે આઈડ એવો પ્રત્યય લાગે છે, એટલે આનું નામ શું થયું? ધન આયન મેગ્નેશિયમ થાય અને ઋણ આયન શું થાય? તો કે ક્લોરાઇડ. ધન આયનના નામમાં કાંઈ ફેરફાર થતો નથી અને ઋણ આયન છે એની પાછળ આઈડ પ્રત્યય લાગે છે. ક્લોરીન છે તો એનું શું થઈ જાય? ક્લોરાઇડ. ઓક્સિજન હોય તો એનું શું થઈ જશે? તો કે ઓક્સાઇડ. બ્રોમિન હોય તો તેનું બ્રોમાઇડ. એવું પ્રત્યય ઋણ આયનની પાછળ લાગી જાય. આયોડિનનું આયોડાઇડ. હવે છે આયનીય સંયોજનોના ગુણધર્મ. એ તમારે તો કે આપણે આયનીય સંયોજનના ગુણધર્મ છે તે સિલેબસમાં નથી. હવે છે કે ધાતુઓની પ્રાપ્તિ, કે ધાતુઓની પ્રાપ્તિ કઈ રીતે કરવામાં આવે છે? કે વિવિધ ધાતુ, તો કે પૃથ્વીનું ભૂપૃષ્ઠ એટલે પોપડો છે એ ધાતુઓનો મોટો સ્ત્રોત છે. દરિયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે જેવા ક્ષારો ધરાવે છે. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પૃષ્ઠમાંથી મળી રહે તેને શું કહેવાય? ખનિજો. કેટલીક જગ્યાએ ખનિજો છે તે કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવે છે અને તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ લાભદાયી. નિષ્કર્ષણ એટલે શું? તો કે તેમાંથી ધાતુ લાભદાયી રીતે નિષ્કર્ષિત એટલે અલગ કરી શકાય. આવી ધાતુને શું કહેવાય? કાચી ધાતુ અથવા તો અયસ્ક કહે છે. હવે છે કે કાચી ધાતુ છે એ તમને તો કે કઈ રીતે આ ધાતુઓ છે એ મેળવવામાં આવે છે, તો એ આપણે તો કે આના પછીના લેક્ચરમાં જોશું. મોટું છે એટલે આ લેક્ચરમાં પૂર્ણ થશે નહીં, એટલે આપણે તો કે આગળના લેક્ચરમાં કાચી ધાતુઓ છે પૃથ્વીના પોપડામાં હોય એમાંથી તો કે શુદ્ધ ધાતુ આપણે ઉપયોગમાં લઈ શકાય તેવી કઈ રીતે મેળવી શકાય તેના વિશે અભ્યાસ કરશું. તો આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.